ગુડ મોર્નિંગ તો બધાને રામ રામ ને જય માતાજી અને બ્લોગ કરી દો ચાલુ. આજ જવાનું ભણવા. આજ વાર હે મંગળવાર હે એટલે રહ્યું ને તો આજ બપોર સુધી હે. સોમવારે બપોર સુધી હતું ને આજે બપોર સુધી હે એટલે ટિફિન બિફિન લઈ જવાનું હે નહીં કાંઈ. ટાઈટ હે ને હમણાં વધતી જાય છે ને એટલે કોટ પહેરી જવો પડે એટલે એવું બધું હે. જો બાકી તો આપણે સવાર પડી ગયું હે. સુરત દાદા નીકળ્યા નહીં પણ અંજવારું હે ને સિરાઈ લીધું હે. હવે કીધું ટાઈમ થઈ જાય ને હાઈલો જાવ. જો 7 વાગી ગયા. હવે બસ આવે અમારે અહીંયા ઊભા રહી ને. કાલ તો એથી મોડી આવી હતી ને જ્યાં જો સિરાવે છે. રામ રામ જય માતાજી બધાને. હાલો અંદાજ સિરાવા. મેં 3 જણા સિરા લીધું, 1 જણું બાકી છે. મોટર ચાલુ કરવા ગયા છે. ટાંકો ભરવાનો હે ને આપણે ભેંસું કઈ પાણી પી એમાં મોટર ચાલુ હે. પપ્પાને કાઢ ને તું જા જોતો હોય કેટલો ટાંકો ભરાણો હે એટલે બંધ કરવાનું થાય છે. સલકાને અમે આને આટા ઠોક્યું ને તો ટાંકો સલકાને પાણી આવશે બધું મારે જ કીધું ખાઈ લે પેલા પછી બીજું કાંઈ એમ નામ ને તાર પપ્પા હવે મોટર ચાલુ કરવા જાય. ચાલુ કરીને આવ પછી ઠેક. હાલો અમારે ટાઈમ થઈ ગયો. હું હાલો જાઉં. આજ કામ હે. જો ભૂકા કાઢ નાખ્યું અત્યારમાં કેટલું કંઈક હે ને જીરું પાવું હે. ખાતર તો જો કે કાલ નાખીને મેલું હે. જો કાલ ઘઉંમાં ખાતર નાખીને પાઈને આજે આમાં ખાતર તો કાલ નાખી દીધું હતું. કીધું અત્યારમાં લપ ને તે ઠાર ફેરવ્યો ને પાંદડામાં એટલે કીધું અત્યારમાં ન નાખી સારું એટલે કાલ નાખી દીધું. અને અહીં કણે જો ડબ્બાની દવા ઓગાળવાની પાણી ભરીને મેલું છે. અને આ 2 દવા રહીને 2 હરખી હરખી નાખવાની એમાં ઓગાળવાની પછી જીરું પાઈ દેવાનું. એટલે આ હુકારાની સેફટી છે. હુકાર વાયા પહેલાં વેરાસ હતી વાડ ન કહે એ હુકારો આવ્યો હોય તો ન જાય પણ ન આવ્યો ને એ પહેલાં આપણે કાંઈક કરી શકીએ. લવણ જરાક વરસાદ મોડા લગ થયા એટલે પછી ભેજ હોય જમીનમાં એટલે હુકારો આવવાની એક શક્યતા વધારે તો એટલે હે ને વેરાસ હતી વાડ આ અત્યારે દવા પાય ને તો હુકારો આવવાની શક્યતા ઓછી રહી એમ. બાકી તો કોઈથી રોકાય નહીં પણ આપણે તો થાય એટલું તો મહેનત કરવી જ પડે. તો પાણી પણ જો હું વાલ ચાલુ કરી તો હાલું આવે પાણી અહીં પોગે ત્યાં પાછું આપણે તો દવા કમ્પ્લીટ કરી નાખો. હાલ તારે એ કરવાનું દવાનું. મારા ઘરે વાસીદું પીડું સાફ કરવાનું પડી છે એવું હે. આ તમને પાણી હે ને એલ ભરીને મૂકી જાવ તો ઘડી માર ઘરે જાવ દીધી છે કાંઈ વાંધો નાખી દઉં પાણી રી ને દવા નાખીને ચાલુ કરી દે પછી એલ ભરીને મૂકી જાવ કોઈ અંજી નહીં બેહારું ને હોતી હારે લાવી કે કાંઈ ફંદ કરે ને તો દાબવા થાય એવું હે. અત્યારે રેખી તો ફંદ કરે મેરેજ નથી થાય ફંદ કરે. હા એમ એટલે તો ખોટી રાખીને પછી કોણ હોટી ખાય ને એનું કઈ નક્કી ન હોય. હું કે હાથમાં હોય એ ખાઈ નાખે. આપણે મારવા લાવીએ એ જ ખાઈ નાખે એવું થાય. મીઠો ન રહી મારવા જઈએ પડાય ને નાખે. હા એમ પાતળી ખોટી છે ને ચોટી હારી જાય શિયાળો રહ્યો એટલે તો હને આમ ઠરી ગયા હોય એમ ઠીકરા જેવો થઈ ગયા નાયક મારે ને એટલે પરોડી ઉભી જાય. પાણી પોગી ગયું જો અહીંયા પડાવા નાખું પેલા ફેરવેલ ઘડી કામ પાણી જવા દે ને કઈક પાણી ઓલું ઉમી જાય કચરા વાળું એમ કરવેલ હોરી પલાળવાનો હતો પણ પલાયરો નહીં હોય. હોરી આમ પલાયરો ને તો સારું. પલાય સારું હાલ છે. પછી પાછું આઈને ઓલું કરવું જશે ને પાણી ડબ્બો ભરવાનું થાય છે ને વારી કોણ ભરવા દેશે કોઈ નહીં જાય પાણી આસરું થઈ જાય ને પછી હાલે દાદા જઈને સામે બે આંખ નથી ખોલવા દે એ પ્રકાશ પાડે. દાદા કે ઘડી ખુલી જતા હોય ગધરમાં ચડી જાય પછી અત્યારમાં હોય મેર પડે કામની સિઝનમાં. તો જો પાણી ચાલુ કરી દીધું હોય જ્યાં પાણી વારવા અને અંજીર નહીં બિહારવી જશે. દવાનું થોડું થોડું સીન દઈશ એટલે
ઘડી કમ ક્યાંય રહે ને તો હું ઘરે થોડુંક કામ હે એ કરી આવું એટલે હે ને જો આપણે પાણી ચાલુ કરી દીધું હે ને દવા જિંદગી ભૂંગળી રાખી એટલે માપે માપે હે ને દવા જાય એટલે કેરો ભરાઈ જાય તા એનાથી વાર ન લાગે જીરામાં થોડું ઘણું અધૂરા કેરા રાખીને વાળ લેવાનું એટલે આ દવા હે નાખવાની 2 જાતની હે જ્યારે આ બાજુ અને આજે બેટી ના કરી વેરા મંજે નાખવા છીનતું જવાનું ક્યારેક ક્યારેક જો આમાં લાકડું આવી રીતે હલાવવાનું ડબ્બો ડગે ને એની ધ્યાન રાખજો ડબ્બો વળી જાય હું તો જાય છે આમ એક આમથી દવા હંધી પી જાય છે જો આમ ઠેઠ વહી જાય હવારે હવારે જો આમાં શેડે કેટલું તાર પપ્પાએ કીધું આલી પેલા કે તને ઢાંકણું કેટલું ભરવાનું દવાનું કીધું હા આટલું ઠીક 2 ઢાંકણા એટલા ભરવાનું કીધા ભરીને પછી નાખીને પછી આ ડબ્બો પૂરો કરી નાખવાનો જાય એલ પીરીને દેખાય ને પાણી હું ઘરે હાલી જાઉં સમજણ પડી જાય ને પાણી નાખી દો હજે નથી નાખવાનું હું નાખતી જાઉં ડબ્બો પૂરો કરતી જાઉં પછી જાઉં વરી ભૂલી જાય પાઈ દીધો ને એ બધું ઓલા ઉપલા તોરી આમ પીવે એટલે એટલું પાઈ દીધું ને બાકી આ કેરા રહ્યા ને આ તોરી પીવે અને જીરું તો જુઓ તમે આવું દેખાય અત્યારમાં આ રીતનું બધી ઉગી ગયું છે હવે વાંધો નહીં થોડાક દે એવું લાગતું હતું કે કેમ થાય છે ઉગશે કે નહીં ઉગે પણ હવે મીડિયમ ઉગી ગયું બહુ ઘાટ હોય ને પાર હોય ને એ રીતનું એ જોઈ લ્યો તમે અત્યારમાં આપણે પાણી વારીશું આ કેરા રે ને 3 જોઈન્ટ એકમાં એક નાખે 1000 3 ભરી જાય પોણો 1 થઈ ગયો અને હું પછી વહી ગયો તો જો તમને બતાવું જાહેરનું બાસ્કું લેવા ઉતારીને મોટરસાઇકલ લઈને અહીંયા પીડ્યું છે બા પણ જો એ ખેતરમાં આજ બોલાવાય ન જવા પીડા ચાલ લે વાહ બદલાઈ નાખી ઓલી ના દેશી દેશી હારી હે આપણે ઓલ નીણ લાયા તી પેડે મારા નિયા મારા હારા નિયા હા લેવો હવે જાહેર વાવી આપણી જાહેરનું બી હતું પણ એ નતું બરાબર ઝીણી હાવ રહેતી છોડવું એટલે કીધું આમાં નિર્ણય થાય અને બે કામ થાય દાણે થાય એટલે જાહેર પોર અમે જે હતા ને તમે વિડીયોમાં જોયું જ છે મોહનના મામાને જ્યારે લણવાનું વાઢવાનું રીત જે હતા તે વિડીયો વિશે મોટી જબર જાહેર હતી આ એ બી અને આ કણે જો શાક થાય એનું કર્યું ચટણી બનાવી ટમેટાની પાણી વરી ગયું ને પાણી ભરી ગયો તમે અત્યારે જે ઢોરા પાણી જે ટમેટા ખાલી વીણીને એટલો ટાઈમ થયો હે હવે કીધું બીજું શાકમાં તો વાર લાગશે ટમેટા લઈ આવું એટલે કીધું ટમેટાનું શાક કરી લેવું ઢોરા પાઈ આવી ડેટકો ચાલુ કર્યો વળી પાણી પતી વળી પાછો ડેટકો બંધ કર્યો ચાલુ કર્યો દિનની પાસે લાઈટ બહુ ઘણી કરે ઘડી વળી લાઈટ વહી જાય લાઈટ પવન હોય ને એટલે વહી જાય પછી આમ રજકામાં હે ને નાખું વારે ને પછી વાર બંધ કરીએ દવા તો 2 ડબલા કઈ ખાલી થઈ ગયા એ સારું કીધું થોડું ઘણું જેવું થયું હતું ને ધોઈને ડબ્બામાં ખંગારીને નાખી દીધું ખાલી જ કરવાના હતા એવું હતું મેં કીધું એમ કીશે તો આમાં આટલી બધી દવા નાખી દીધી જો ગામમાં જઈને વીયો જાય લઈને વીયો મેં ખાલી ચા પીવો જ રહ્યો છે રહ્યો નથી બપોરે કહેતા હતી કે બપોરા કરીને જાવ કે ના એ નતા કોથમરી હોય હવે શિયાળો એટલે પછી અડધી કોથમરી હોય કોથમરીના કે ગટિયા હોય
થઈ ગઈ. થઈ જાય ને ચટણી થોડી ખાંડ નાખી દીધી એટલે ખાટું મીઠું મજા આવે. ચટણી જેવું શાક. ચટણી જ કહેવાય. અને ચટણી ગોરીને ખાઈ લે રોટલાનું ખાય થોડી થોડી. પાણી નાખવું પડે ને. હા પાણી વગરની ક્યાં સાઈઝ પાડે છે. ખાટી ન ખવાય. હાલો ટમેટાની ચટણી ખાવા. ચટણી કીધી ચટણી કહેવાય. બાકાની ચટણી લાવે ને કરતા ખાઈ ઘરના ટમેટા ખાંડ નાખી. મોને બપોરે આવો ને પણ ક્યારે આવે એને થોડીક વાર લાગશે. હવે એક થયો એની વાઈટ જોઈ પહેરું નથી થાય એવું કામનું. કા આજ કરવાના હે માતાજીના તાવા. ભેંસ નિહાણી ને એને તાવા કરવાના છે. એટલે ગામમાં જવાનું હમણાં જણને પેલું જવાનું. તમારે નો એક એટલે રે એક હતા એક જ હોય કરે. એ વાડી જાય ને આવી એક. હાલો બપોરે કરી લઈએ. 2:30 જેવો ટાઈમ થયો છે ને ગોરપતનભાઈ આવી ગયા છે જાહેર વાવવા. વણીમાં આપણે જાહેરના ખાતર બી ભરી દીધું છે ને વાવવા પણ મીંડાય. તો જો એ તો ઠેઠ ઓલા શેડે પોગવા આવ્યા. આ જે પહેલો જ કેરો છે તો એ કહે ને અહીંયા 1 2 ને 3 કેરા કરું ને પછી તોરિયો બાંધું એટલે કે ઓલું માપે થાય વધ લાંબુ બહુ ન થાય અને આ કે માપે થાય. કાંઈ વાંધો નહીં એ રીત કરો તમારી બુદ્ધિ પોગે એ રીતે. કારણ કે આપણે એ રીત કોઈ દી બાંધ્યું નહીં. પહેલી વાર આ રીતે આમ પાણી ચડાવ્યું એટલે પછી એમ થાય કે કેમ હાલશે કે નહીં હાલે. વાંધો તો નહીં આવે એટલે કોઈ હાલશે. કારણ કે એ કાયમ ટ્રેક્ટર રાખે ને અને એટલે અમારા પડાનો અમારા કરતાં એને થોડોક અનુભવ વધારે હોય. એટલે તોરિયા બાંધે ને એને રીતે જ બાંધે. અમે કાંઈ કહેતા નહીં કે આ રીત બાંધો. એની રીતે જ બાંધે તો એ વાંધો ન આવે. ઓલા શેડેથી પાછા આવે વારગી 1 કેરો બંધાય. એક આવે ત્યારે બંધાય ને એક જાય ત્યારે બંધાય એટલે 2 કેરા. એક ઉથલના 2 કેરા થાય. ટેપા નહીં ને એટલે હાઈ ક્લાસ મજાનું બંધાય છે. ઓવર તો કપ્પાવાળું ખેડું ને ટેપા બહુ હતા. શક્કર વાંય દળતું આવે ને જાહેર વેરાથી આવે. કીધું પારું વાવજો કારણ કે દાણા ચડાવવા છે ને જાહેરમાં એટલે તો ખાલી નેણ કરવું વાવી તો ઘાટી વાવી ચાલે. મીડિયમ વાવવી પડે. પારા હારા જ કરજો. પારીએ જ હાલવાનું છે. હા કારણ કે જાહેર છે ને એટલે જાહેરમાં ઉંદેડા પારા ભોણ કરે ને તો વળી પાણી ખૂટે એમ થાય. તે ટેન્શન ન રહી. ત્રીજો ફેરો છે જો આપણે વિડીયો ચાલુમાં દોરીઓ મેલતા આવે ખાલું થોડુંક પારાથી સેટ હોય ટ્રેક્ટર છે એટલે દોરીઓ અહીં મેલે. 3 કેરા મેલીનું કહેતો ને દોરીઓ 3 કેરા બંધાઈ જાય ને હવે દોરીઓ થાય. દોરીઓ આ રીતનું થાય. પછી આ પાવડો આયરે લાવે ને એને દોરીઓ 4 વાર ઉઘાડી વારશે. લાઈ ક્લાસ મજાની દોરીઓ થઈ જાય. 2 કામ હા એટલે પારી ઉગી જાય. પારીએ ન ઉગે સારું ને અમારે નીંદવી જ નહીં. પારીએ ન ઉગે યાર. ફળ તો અમે દવા છાંટતી. હા યાર
આપણે ને આપણે દોડ્યો એટલે નો નડે ને. હા